Hello everyone. Good morning. Good morning. In this semester, I will take the advanced accounting and auditing 6. અકાઉન્ટ સબ્જેક્ટ છે, બટ અકાઉન્ટમાં ઓડિટિંગ સબ્જેક્ટ છે, બરાબર. હવે ફર્સ્ટ ક્વેશ્ચન એ થાય કે આ સબ્જેક્ટ ભણાવે કોણ? તો આ સબ્જેક્ટ શેનો છે? અકાઉન્ટ એન્ડ ઓડિટિંગ. ઓડિટિંગ કહેવાનું છે. ઓડિટિંગ કોણ કરી શકે? જેને અકાઉન્ટ આવડતું હોય, બરાબર. દેટ મીન્સ કે આ સબ્જેક્ટ ભણાવી પણ કોણ શકે? જેને અકાઉન્ટ આવડતું હોય એ ફેકલ્ટી ભણાવી શકે. સો ફાર એઝ આ સબ્જેક્ટ આપણી જોડે આવ્યો છે ઓડિટિંગ સબ્જેક્ટ. હવે જે આખો થિયરિકલ સબ્જેક્ટ છે, કેવો છે? આખો થિયરિકલ સબ્જેક્ટ છે, બરાબર. ચાલો ત્યારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સિલેબસ જોઈ લઈએ. એસપી યુનિવર્સિટીનો સિલેબસ છે. એ સિલેબસમાં શું ડેટા આપેલા છે, કયા કયા યુનિટ્સ છે, એ પહેલાં જોઈએ. ફર્સ્ટ વન છે તમારું ઇન્ટ્રોડક્શન ઇન ઓડિટિંગ. ઓડિટિંગનું ઇન્ટ્રોડક્શન તમારે રહેશે ચેપ્ટર નંબર 1ની અંદર. ચેપ્ટર નંબર 2 વાઉચિંગ રહેશે. ચેપ્ટર નંબર 3 ઓડિટ પ્રોસિજર, ઓડિટની કેવી પ્રોસેસ હોય એ તમે આની અંદર શીખશો. એન્ડ યુનિટ નંબર 4માં ઇન્ટરનલ ચેક, ઇન્ટરનલ ઓડિટ, ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ ઇન્વેસ્ટિગેશન તમે લર્ન કરશો, બરાબર. એક પોર્શન તમે ભણશો સેમિસ્ટર 3માં એન્ડ સેકન્ડ પોર્શન તમે ભણશો સેમિસ્ટર 4માં. સેમ 3 અને 4માં તમારે ઓડિટ સબ્જેક્ટ આ પ્રમાણે રહેશે 2 પાર્ટની અંદર, જેમાંથી ફર્સ્ટ પાર્ટ તમે અત્યારે અહીંયા આગળ લર્ન કરી રહ્યા છો. ઓકે, આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધો, સિલેબસ જોઈ લીધું. હવે જે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરવાના છે ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ. ઇટ ઇઝ અ મેઇન લેક્ચર એન્ડ ટુડેઝ લેક્ચર ઇઝ અ બેઝ બિલ્ડિંગ લેક્ચર. જો આજના લેક્ચરમાં ખબર પડી, આજનો કહેતા કે આપણે 2 પાર્ટ કરીશું, 2 કે 3 પાર્ટ રિગાર્ડિંગ ટુ ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ. ઓકે, દેટ મીન્સ કે આ જે ઇન્ટ્રોડક્શન ઓડિટિંગનું જે આપણે આપીએ છીએ એમાં ખબર પડી, બરાબર, તો તમને આ થર્ડ સેમ તો ખરું જ, પ્લસ એની જોડે જોડે ફોર્થ સેમમાં પણ હેલ્પફુલ થશે. દેટ મીન્સ ઇટ ઇઝ અ બેઝ બિલ્ડિંગ લેક્ચર. ઓકે, કેવો લેક્ચર છે આ? બેઝ બિલ્ડિંગ લેક્ચર. ખાસ આટલું ધ્યાનમાં આ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં પેસી ગયા ને તો ડેફિનેટલી ધીસ સબ્જેક્ટ ઇટ ઇઝ અ વેરી ઇઝી સબ્જેક્ટ. ઓકે, એટલે ખાસ આ લેક્ચર ઇન્ટ્રોડક્શનના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. એટલે ખાસ બધાએ ધ્યાનમાં રાખવું આ લેક્ચર અને શાંતિથી ભણવું અને સમજવું શું ઓડિટ છે, ઓડિટ કેમનું આવ્યું, શું છે, બધું તમને આની અંદર સમજવા મળશે, બરાબર. તો ટુડે વી સ્ટાર્ટ ધ ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ. ઓકે, આની અંદર આપણે ઓડિટની જ વાત કરવાના છે, બરાબર. ઓડિટ એટલે શું, બરાબર, અને ઓડિટ કેમનું છે, શું છે, એના રિગાર્ડિંગ બધા પોઈન્ટ ડિસ્કસ કરીશું. જે ચેપ્ટરમાંથી એકાદો પોઈન્ટ આવશે, અધરવાઇઝ બીજું કશું જ નહીં આવે ચેપ્ટરનું. ચેપ્ટર 1, 2, 3, 4ની એકે આઇટમ નથી આવવાની, પણ મેઇન હાર્ટ છે. આવડ્યું દેટ મીન્સ ડેફિનેટલી ચેપ્ટર નંબર 1, 2, 3, 4 ફટાફટ આવડશે, બરાબર. થોડું ઘણું જોઈશું પણ ઇટ ઇઝ અ વેરી ઇઝી વિથ ધ હેલ્પ ઓફ ધીસ ડેટા. ઓકે, નાઉ વી સ્ટાર્ટ ચેપ્ટર નંબર 1, ઇન્ટ્રોડક્શન પાર્ટ શરૂ કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણને અહીંયા આગળ અરાઇવ્ડ એ થાય કે મેઇન આપણો વર્ડ શું છે? ઓડિટ. તો ફર્સ્ટ ક્વેશ્ચન કે ઓડિટ કરે કોણ? ઓડિટ કોણ કરે? તો ઓડિટ કોણ કરશે? ઓડિટર કરશે. શું કહેવાય? ધ પર્સન હુ હેવ કન્ડક્ટિંગ ઓડિટિંગ ઇઝ નોન એઝ અ ઓડિટર. બાળકો શું કહે છે? ધ પર્સન હુ હેવ કન્ડક્ટિંગ ઓડિટિંગ ઇઝ નોન એઝ ઓડિટર. બધા મારી જોડે બોલશો, ઘરે બેઠા છો, ઓનલાઈન તમે લેક્ચર પર જોઈ રહ્યા છો, અહીં બેઠા છો, બધા જ જોડે બોલશો. ધ પર્સન હુ હેવ કન્ડક્ટિંગ ઓડિટિંગ ઇઝ નોન એઝ અ ઓડિટર. વન્સ અગેન, the person who have conducting auditing is known as a auditor. ચાલો, ક્લિયર. ઓડિટર એ કોણ હશે? ઓડિટર હેઝ ટુ બી અ ક્વોલિફાઈડ ચાર્ટર અકાઉન્ટન્ટ. બાળકો કોણ હશે? ઓડિટર ઇઝ અ ક્વોલિફાઈડ ચાર્ટર અકાઉન્ટન્ટ. ક્લિયર આટલું? યસ. ચાલો નેક્સ્ટ વન. ઓડિટર શું ચેક કરશે?
તો કહે છે કે ભાઈ અકાઉન્ટ ચેક કરશે ઓડિટર આવીને, યસ ઓર નો? યસ. શું ચેક કરશે? અકાઉન્ટ ચેક કરશે. તો અહીં તમારા માટે ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ ઓડિટરનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? ઓડિટરનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? તો નોર્મલી બધા બોલતા હોય એ પ્રમાણે શું? ટુ ડિટેક્ટ એરર્સ એન્ડ ફ્રોડ. શું હોય? ટુ ડિટેક્ટ એરર્સ એન્ડ ફ્રોડ. જે મિસ્ટેક હોય શોધી કાઢો. એ કામ કોનું? ઓડિટરનું. જે તમે બધાના માઇન્ડમાં છે આ વસ્તુ. યસ ઓર નો? યસ. ઓકે. શું કામ ઓડિટરનું? ટુ ડિટેક્ટ એરર્સ એન્ડ ફ્રોડ્સ. ઓકે. ના, it is a right? No, it is a wrong. It is a wrong. So now question arrived that. So what is the main objective? What is the primary objective of auditing? Auditing no primary objective શું છે? Primary objective is to check the financial statement. A financial statement, that means કે check the profit and loss and balance sheet. શું આ બાળકો? Check the profit and loss and balance sheet. Check the financial statement and comment on the financial statement. શું કમેન્ટ કરવાનું? Showing true and fair view or not. True and fair view એટલે કે સારું છે કે નહીં, બરાબર છે કે નહીં, એને શું કહેવાય? ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ઓકે, કે ટ્રુ એન્ડ ફેર વ્યૂ છે કે નહીં. એટલે ઓડિટરનું કામ શું? પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? જસ્ટ ચેક કરવાનું કે ભાઈ બરાબર છે કે નહીં. ફોર એક્ઝામ્પલ કે મારો એક ક્લાયન્ટ છે, બરાબર, એ ક્લાયન્ટને ત્યાં ચોરી થઈ, બરાબર, દેટ મીન્સ થેફ્ટ થઈ. તો ઓડિટર શું કરશે? થેફ્ટની એન્ટ્રી બાળકો શું થાય? થેફ્ટ એકાઉન્ટ ડેબિટ. શું થાય એન્ટ્રી? થેફ્ટ એકાઉન્ટ ડેબિટ. કેશ ગઈ છે, કેશની ચોરી થઈ છે, કેશ ગઈ, કેશ આઉટફ્લો, દેટ મીન્સ કેશ રેકોર્ડ ઓન ધ ક્રેડિટ સાઇડ. એટલે એન્ટ્રી પડે થેફ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. યસ. એન્ડ ધેન આફ્ટર એના પર ઇટ ઇઝ ઓવર એક્સપેન્સ. શું કરીએ આપણે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં રેકોર્ડ કરીએ. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ શું કરશો? ટુ થેફ્ટ એકાઉન્ટ. થેફ્ટ એકાઉન્ટ અહીં ઉપર લખ્યું, ત્યાંથી અહીં આગળ ડેબિટનું ક્રેડિટ થઈ ગયું. ઓડિટરનું કામ શું? ચેક કરવાનું. ભાઈ એન્ટ્રી આપી છે, ફર્સ્ટ રાઈટ છે, સેકન્ડ રાઈટ છે. કેમનું થઈ ચોરી? એની જોડે કોઈ લેવા દેવા છે? ના. કેમનું થયું? શું થયું? ડઝ નોટ મેટર. બરાબર, એના જોડે ઓડિટરને કોઈ પણ લેવા દેવા નથી. ઓડિટરનું કામ શું છે? જસ્ટ ચેક ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ કમેન્ટ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓર નોટ. આ જ કામ કરશે. ક્લિયર બાળકો? શું કામ? વોટ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ? કોઈ પણ હવે તમને પૂછે તો એનો આન્સર શું આપવાનો? શું આન્સર આપશો? ચેક ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. પછી શું આવે? કમેન્ટ. એની ઉપર કમેન્ટ આપશે કેવું છે કેવું નહીં. બરાબર? ઓકે. આ શોઈંગ શું કમેન્ટ કરશે? ભાઈ ટ્રુ એન્ડ ફેર વ્યૂ છે કે નહીં એ શું કરશે? બરાબર છે કે નહીં. એટલે શું બોલ બરાબર છે? એના માટે વર્ડ શું છે અહીંયા આગળ? ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ઓકે, સાચું છે અને બરાબર છે કે નહીં એ જણાવશે. આ એનો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓડિટિંગ. કોઈ પૂછે મેઇન ઓબ્જેક્ટિવ એટલે શું આવશે? ચેક ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ડ કમેન્ટ ઓન ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓર નોટ. ક્લિયર માઇન્ડમાં બધાને? યસ. શું જોયું? રિવાઇઝિંગ કરી લઈએ આપણે ફટાફટ. ઓડિટ કોણ કરશે? ઓડિટ the person who have conducting auditing is known as a auditor. Auditor has to be a qualified chartered accountant. What is the main objective? Main objective શું છે? Check the financial statement showing true and fair view or not. Yes, clear mind માં બધાને આટલું? ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ લઈએ, the definition of audit. ઓડિટ CA ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એનું સર્ટિફિકેટ કોણ આપે બાળકો? તો ICAI. ICAIનું ફૂલ ફોર્મ શું છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ? ICAI
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, ચાલો તો ડેફિનેશન જોઈશું. તો કોની જોવાની? વેલિડ કોની કહેવાય? જે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે સીએનું, તો એ જે ડેફિનેશન આપે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ અધર ઓથર્સ. ઓકે, એટલે આપણે કોની જોઈશું ડેફિનેશન? આઈસીએની ડેફિનેશન જોઈશું. ચાલો ડેફિનેશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ શું કહે છે? એન ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન. શું કહે છે? ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ એન એન્ટિટી. શું કહે છે? પહેલાં વર્ડ સમજે. ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન. ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન કેવી રીતે થાય? ફોર એક્ઝામ્પલ કે મારો ક્લાયન્ટ એવું કહે છે, ઓડિટિંગ કરવા ગયા, મારો ક્લાયન્ટ એવું કહે છે આજે તમે છે ને પરચેસ બિલ ચેક કરો, બરાબર? તો શું ઓડિટર એના કયા પ્રમાણે કામ કરશે? ના, ઓડિટર ઇઝ અ પ્રોફેશનલ પર્સન. ઓડિટર નક્કી કરીને ગયો છે કે આજે હું સેલ્સ બુક ચેક કરીશ, તો શું ચેક કરશે બાળકો? સેલ્સ બુક જ ચેક કરશે. ઓકે, દેટ મીન્સ ઓડિટરને જે ડિસાઇડ કર્યું છે કે આજે હું આ ચેક કરીશ, તો આજે એ જ વસ્તુ ચેક કરશે. ક્લાયન્ટના કહેવા પ્રમાણે કામ કરશે? નો, ક્લાયન્ટ એના કહેવા પ્રમાણે કામ કરશે કે ભાઈ આજે ભાઈ ચાલ સેલ્સ બુક ચેક કરીશું, આજે પરચેસ બુક ચેક કરીશું, આજે કેશ બુક ચેક કરીશું, આજે રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ ચેક કરીશું, આજે કેશ ફ્લો સ્ટેટમેન્ટ ચેક કરીશું. દેટ મીન્સ ક્લાયન્ટ એના કહેવા પ્રમાણે એના બુક્સ પ્રોવાઈડ કરશે કે બરાબર. ઓકે, બીજો વર્ડ એક ક્લિયર થયું. ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશનમાં શું આવ્યું? એક જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્લિયર કરીને ગયો છે કે ભાઈ આજે આ બુક ચેક કરીશ, આજે એ ચેક કરશે. હવે બીજી રીતે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન જોઈએ તો એની અંદર બાળકો બીજો એક કોન્સેપ્ટ એવો આવે છે કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સીએ, બરાબર, તો એ સીએ કોઈ પણ રીતે જે ઓર્ગેનાઇઝેશન ફોર્મ છે, બરાબર, એની જોડે કનેક્શનમાં ના આવવું જોઈએ. આ સીએ ભરેલું છે એ બાય એની વે કોઈ પણ રીતે ઓર્ગેનાઇઝેશન જોડે, કંપની જોડે કનેક્શનમાં ના આવવું જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ કે ભાઈ આનો ડાયરેક્ટરનો ભાઈ હોય, બ્રધર હોય, ડાયરેક્ટરની સિસ્ટર હોય, બ્લડ રિલેશન થયું કહેવાય, બરાબર, કંપની જોડે ના ચાલે, બરાબર. દેટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ પર્સન હોવો જોઈએ કે જેને કંપની જોડે કોઈ પણ પ્રકારનું લેવા દેવા જ ના આવે, દૂર દૂર સુધી એ કંપની જોડે કોઈ લેવા દેવા હોવું જોઈએ નહીં. એનું રીઝન શું બાળકો? એક ક્વેશ્ચન માઇન્ડમાં આવે ને કે સર વાય? ફોર એક્ઝામ્પલ કે સર આજે મારા ફાધરની કંપની છે અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું તો શું હું મારા ફાધરની કંપનીનું ઓડિટિંગ કરી શકું? યસ ઓર નો? ક્વેશ્ચન આવે ને કે ભાઈ હું મારું જ ફોર્મ ઓડિટિંગ કરું એના માટે જ હું સીએ બન્યો. ના, ભૂલી જજો. યુ ડુ નોટ એલિજિબલ ફોર ડુઈંગ ધ ઓડિટિંગ ઓફ યોર ફાધર્સ ફોર્મ. ના કરી શકો. કેમ? બિકોઝ ઓફ ઇટ ઇઝ અ બ્લડ રિલેશનશિપ વિથ ધ યોર ફાધર્સ. ઓકે, કેમ? રીઝન શું એનું? તો રીઝન એ કે તમે તમારા ફોર્મનું ખોટું ઇવેલ્યુએશન, માનો કે ખોટું છે જ અંદર ફોર્મની અંદર, પણ તમે તમારા ફોર્મનું ખોટું બોલશો ખરા? તમે તમારા ફાધર વિશે ખોટું બોલશો ખરા? ના, નહીં બોલો. એટલે શું થશે? જે ટ્રુ એન્ડ ફેર વ્યૂ આવવું જોઈએ, સાચી ઇન્ફોર્મેશન, એ આવશે નહીં, બરાબર. તો એનાથી ઇફેક્ટ શું પડે? તો એની રોંગ ઇન્ફોર્મેશન જાય. રોંગ ઇન્ફોર્મેશન કોની જોડે જશે બાળકો? તો ઇન્વેસ્ટર જોડે. ઇન્વેસ્ટર મિસગાઈડ થઈ શકે, બરાબર, જેથી કરીને ફ્યુચરમાં લોસ પણ એ લોકોને સફર કરવો પડે. એટલે અહીંયા આગળ આઈસીઆઈ એવું કહે છે કે જે ઓડિટિંગ કરનારો પર્સન હોય, કંપનીનું ઓડિટિંગ કરતો હોય, એ વ્યક્તિ કેવો હોવો જોઈએ? એન ઇન્ડિપેન્ડન્ટ પર્સન હોવો જોઈએ. દેટ મીન્સ કે જે એનું એક્ઝામિનેશન કરતો હોય કેવો હોવો જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ. અને એક્ઝામિનેશનમાં કેવી રીતે થવું જોઈએ? ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન. ઓકે, ચાલો, આઈ હોપ બધાને અહીંયા આગળ વર્ડ ક્લિયર થઈ ગયો હવે કે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન એટલે શું. બાય એની વે ડુ નોટ કનેક્ટેડ વિથ ધ ફોર્મ. ફોર્મ જોડે કનેક્ટેડ હોવો જોઈએ નહીં.
ફોર એક્ઝામ્પલ એના ફોર્મમાં 50,000 શેર પરચેસ કરેલા એ ફોર્મનું ઇન્વેસ્ટમેન્ટ એ કરી શકે ઓડિટિંગ? ના કરી શકે. કેમ? બિકોઝ ઓફ એની અંદર એનું હિત જોડાયેલું છે, એનો ઇન્ટરેસ્ટ જોડાયેલો છે. જો કંપનીનું પ્રોફિટ રિડ્યુસ થાય, કંપનીની માર્કેટમાં વેલ્યુ રિડ્યુસ થાય તો એના શેરની પ્રાઇસ રિડ્યુસ થાય તો એનું ડિવિડન્ડ રિડ્યુસ થાય, એન્ડ સો ફાર એઝ દે કેન સફર ધ લોસ. સો ફાર એઝ institute do not give permission to do auditing of the particular organization. બરાબર? એટલે ખાસ આવડ ક્લિયર બધાને હવે. એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન. હવે ક્વેશ્ચન આવે કોનું શેનું કરશે? તો ઓફ શેનું? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એનું કરશે. કોનું? ક્વેશ્ચન પૂછો કોનું? તો ઓફ એન્ડ ક્લાયન્ટ. કોનું? તો ઓફ એન્ડ એન્ટિટી કહેતા કે ક્લાયન્ટનું. એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝામિનેશન. વોટ શાનું? તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓફ એન્ડ એન્ટિટી કહેતા કે ક્લાયન્ટ ઓર્ગેનાઇઝેશન, કોઈ કંપની છે, કોઈ ફર્મ છે, કોઈ HUF છે, એનીવે. ઓકે, બરાબર? એટલે અહીં આગળ વર્ડ યુઝ કર્યો છે એન્ટિટી મીન્સ યુ કેન રેકોર્ડ હિયર ધ ક્લાયન્ટ, એનો જે ક્લાયન્ટ છે એનું. બરાબર? પછી આગળ વેધર પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ. શું કહે છે? પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ. પ્રોફિટ કોઈ મેટર કરે? ડઝ નોટ મેટર. શું કહે છે બાળકો? અગેન વેધર પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ એન્ડ irrespective of its size and legal form. આ બે લાઈન આપણે સમજીશું પહેલાં. શું કહે છે? વેધર પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ. કે ફોર એક્ઝામ્પલ કોઈ કંપની છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, એ ફૂલ પ્રોફિટ મેકિંગ છે, અને બીજી એક છે લો પ્રોફિટ મેકિંગ છે, અને ત્રીજી એક છે લોસ મેકિંગ કંપની છે. બરાબર? પણ એને કોઈ મેટર કરે? ફોર એક્ઝામ્પલ આ મુકેશભાઈની કંપની આવી, એ પછી આ રિલાયન્સ એના ભાઈની કે જે અત્યારે લોસ મેકિંગ ચાલી રહી છે. આ બીજી એક કોઈક વિઠ્ઠલ ઉદ્યોગનગરની નાની અમથી કંપની છે. તો એવું કે ના ભાઈ મુકેશભાઈની કંપની છે એટલે મસ્ત ટકાટક એનું ઓડિટિંગ કરવાનું. રિલાયન્સ એના ભાઈની કંપની, બરાબર, બીજી જે લોસ મેકિંગ ચાલે એને જીવી તો ઓડિટિંગ કરી નાખવાનું. અને વિઠ્ઠલ ઉદ્યોગનગરની, વિદ્યાનગરની કોઈ કંપની આણંદની જ છે ને, ચાલે એમને જેમ કરી નાખો. ના, ડઝ નોટ મેટર. ઓકે, જે સેમ ઇફેક્ટિવ અને જે સેમ ઇફેક્ટિવનેસ અને જે સેમ એફિશિયન્સીથી મુકેશભાઈની કંપનીનું ઓડિટિંગ કર્યું, એ સેમ ઇફેક્ટિવનેસ અને સેમ એફિશિયન્સીથી એ લોસ મેકિંગનું પણ કરશે, અને એ સેમ ઇફેક્ટિવનેસ અને સેમ એફિશિયન્સીથી વિદ્યાનગરની નાની અમથી કંપનીનું પણ ઓડિટિંગ કરશે. એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ થાય નહીં. દેટ મીન્સ પ્રોફિટ મેટર યા ડઝ નોટ મેટર? ડઝ નોટ મેટર. બાળકો બોલો, પ્રોફિટ મેટર યા ડઝ નોટ મેટર? યસ, ડઝ નોટ મેટર. પછી આગળ ચાલો એક પોઈન્ટ ક્લિયર લાઈન. વેધર પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ. એવું નહીં કે લોસ મેકિંગ ચાલ નીકળ લોસ મેકિંગ અને ઉપરથી જોઈ લીધું પતી ગયું. ના, બરાબર? સેમ ઇફેક્ટિવનેસથી એનું ઓડિટિંગ કરીશું. પછી નેક્સ્ટ વન આગળ પોઈન્ટ. શું આવે? irrespective of its size and legal form. ફોર એક્ઝામ્પલ કોઈ બિગ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, અને કોઈક બીજું કોઈ સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે. તો એવું કે ના ભાઈ બિગ ઓર્ગેનાઇઝેશન છે એટલે એનું ટકાટક ઓડિટિંગ કરવાનું, અને સ્મોલ છે એટલે એનું થોડુંક ઉપરથી ઓડિટિંગ કરીને પૂરું કરી નાખવાનું. ના ચાલે. સાઇઝ મેટર, ડઝ નોટ મેટર. સાઇઝ ઓલ્સો ડઝ નોટ મેટર. ગમે તે હોય, બિગ હોય યા સ્મોલ હોય, સેમ ઇફેક્ટિવનેસ એન્ડ સેમ એફિશિયન્સીથી આનું ઓડિટિંગ થશે. સાઇઝ ડઝ નોટ મેટર. દેન લીગલ ફોર્મ કહેતા કે અલગ અલગ ફોર્મ આવતા હોય. એ ફોર એક્ઝામ્પલ લીગલ ફોર્મ એટલે તમે એમાં અલગ આવે. HUF આવે, પાર્ટનરશિપ આવે, કંપનીઝ ફોર્મ,
હ્યુમન, સોલ પ્રોપ્રાઇટર, બરાબર, અલગ અલગ આવે, બરાબર. તો એવું નહીં કે કંપનીનું જે એક ઓડિટિંગ પ્રોપર મેનરમાં થાય, કોનું કરવાનું, HUFA હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, તો પણ પ્રોપર મેનરમાં કરવાનું. પાર્ટનરશિપ હોય તો પણ પરફેક્ટમાં થવું જોઈએ. કંપની હોય કે સોલ પ્રોપ્રાઇટરશિપ હોય, લીગલ ફોર્મ કોઈ પણ હોય, પણ ઓડિટિંગ પ્રોપર મેનરમાં, પ્રોપર ઇફેક્ટિવનેસ એન્ડ પ્રોપર એફિશિયન્સીથી થવું જોઈએ, બરાબર. ચાલો, ડેફિનેશનમાં આપણે કેટલું શીખ્યા જોઈ લઈએ. અહીં સુધીનું આપણે કર્યું. આટલું આપણે લર્ન કર્યું. અત્યારે શું સમજ્યા? એક ઇન્ડિપેન્ડન્ટ વર્ડ સમજ્યા આપણે. પછી કોનું કરશો? એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એન્ટિટીનું કરશો, એટલે મેઇન ઇન્ડિપેન્ડન્ટ વર્ડ. પછી પ્રોફિટ ઓરિએન્ટેડ ઓર નોટ, ડઝ નોટ મેટર. સાઇઝ ડઝ નોટ મેટર. લીગલ ફોર્મ ડઝ નોટ મેટર. આટલું આપણે લર્ન કર્યા. તો અહીં સુધીની ડેફિનેશન બધાએ જોડે બોલવાની. ચાલો શરૂ કરો. એન્ડ independent examination of financial statement of an entity, whether profit oriented or not, and irrespective of its size and legal form. બરાબર, ચાલો ક્લિયર આટલું બધાને. વન્સ અગેન બધા જોડે બોલીશું. એન્ડ independent examination of financial statement of an entity, whether profit oriented or not, and irrespective of its size and legal form. બાળકો ક્લિયર? હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ વન શું કહે છે પછી એમાં? સચ એન એક્ઝામિનેશન કન્ડક્ટેડ ટુ કમેન્ટ. શું કહે છે? આ એક્ઝામિનેશન થયું શેના માટે થયું? તો શેના માટે? ટુ કમેન્ટ. એની ઉપર કમેન્ટ આપવાની. કમેન્ટ શું આપવાનું? શું કહે છે કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શોઈંગ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓર નોટ. શું કહે છે કે જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ એન્ડ ફેર વ્યૂ શો કરે છે કે નહીં, એની ઉપર કમેન્ટ કરવાનું. શું કહે છે? એક હોલ ડેફિનેશન. ઇન્ડિપેન્ડન્ટ વેમાં એક્ઝામિનેશન થવું જોઈએ. બીજું, પ્રોફિટ ઓરિએન્ટેડ હોય, ડઝ નોટ મેટર. સાઇઝ ગમે તે હોય, ડઝ નોટ મેટર. લીગલ ફોર્મ ગમે તે હોય, ડઝ નોટ મેટર. એનું ઓડિટિંગ કરવાનું. શું કરશો? એનું એક્ઝામિનેશન કરીને એની ઉપર કમેન્ટ કરવાની. શું કમેન્ટ કરશો? કે શોઈંગ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓર નોટ. હવે ટ્રુ એન્ડ ફેર વ્યૂ એટલે શું એ સમજીશું આપણે. ચાલો એક કામ કરીએ, પહેલાં આપણે છે ને આ હોલ ડેફિનેશન એક વખત આખી રિપીટ બોલીશું અને પછી આપણે સમજીશું ટ્રુ એન્ડ ફેર વ્યૂ એટલે શું. બધા જોડે બોલીશું. એન્ડ independent examination of a financial statement of an entity, whether profit oriented or not, and irrespective of its size and legal form, and such an examination conducted to comment the financial statement showing true and fair view or not. Clear? Done. ચાલો આગળ વધીએ. હવે કન્ડિશન જોવાની. ટ્રુ એન્ડ ફેર વ્યૂ કોને કહેવાય? તો ટ્રુ એન્ડ ફેર વ્યૂ માટે ટ્રુ એન્ડ ફેર વ્યૂ કોને કહેવાય? એની 3 કન્ડિશન એપ્લાય થાય. ઇફ 3 કન્ડિશન કમ્પ્લીટ થાય ત્યારે કહી શકાય કે ભાઈ આ શું છે? ટ્રુ એન્ડ ફેર વ્યૂ શું કહે છે. ફર્સ્ટ કન્ડિશન એની છે અકાઉન્ટિંગ પોલિસીસ. સેકન્ડ કન્ડિશન એના માટે એની આવે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. એન્ડ થર્ડ વન આવે ડિસ્ક્લોઝર ઇન નોટ્સ ઓન અકાઉન્ટ. અત્યારે તમારે ખાલી મુંડી લાવવાની. યસ સર, બરાબર છે. ઓકે, પહેલી કન્ડિશન આપણે ડિસ્કસ કરીશું. પહેલી કઈ? અકાઉન્ટિંગ પોલિસીસ. શું છે? અકાઉન્ટિંગ પોલિસીસ વિચ આર સિલેક્ટેડ એન્ડ એપ્લાય બાય ધ ટોપ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ અપ્લાય કરશે, નહીં કે ઓડિટર. ઓડિટર અહીં નહીં કે ભાઈ તમારે અપ્લાય કરવાનું, પણ અપ્લાય કરશે
અપ્લાય બાય ધ ટોપ મેનેજમેન્ટ. ઓકે, ચાલો હવે શું કહે છે એની અંદર કન્ડિશન શું ચેક કરશે કે કઈ પોલિસી અકાઉન્ટિંગ પોલિસીસ જેટલી પણ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેતા કે પ્રોફિટ એન્ડ લોસ એન્ડ બેલેન્સ શીટ બનાવી છે એમાં જેટલી પણ પ્રિપેરેશન વખતે જે પણ અકાઉન્ટિંગ પોલિસીસ છે પ્રોપરલી ફોલો થયેલી હોવી જોઈએ. જો પ્રોપરલી ફોલો થયેલી હોય દેટ મીન્સ ઇટ્સ સો ધ પરફેક્ટ. ઓકે, એટલે ફોર એક્ઝામ્પલ ડેપ્રિસિએશન બેઝડ વન કે ભાઈ SLA મેથડ આવે, WDV મેથડ આવે, તો ક્વેશ્ચન માર્ક એ આવે એમાંથી કઈ મેથડ ફોલો કરવી. બરાબર, તો અમુક ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કીધું છે કે ભાઈ તમારે SLA મેથડ જ ફોલો કરવાની. શું કીધું હોય એમને કે યુ કેન ફોલો ઓનલી ધ SLA મેથડ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કીધું છે. બરાબર, તો એ કંપની જો અગર ફોલો કરે WDV મેથડ તો શું થયું કહેવાય? ઇટ ઇઝ અ રોંગ. બરાબર, કે જે અકાઉન્ટિંગ પોલિસીસ છે પ્રોપરલી ફોલો કરી છે? ના, નથી કરી. તો એ જગ્યાએ શું કહેવાય? ટ્રુ એન્ડ ફેર વ્યૂ શો કરે છે? નો, ટ્રુ એન્ડ ફેર વ્યૂ શો નથી કરતા. વાય? બિકોઝ ઓફ ડઝ નોટ ફોલો ધ અકાઉન્ટિંગ પોલિસી ઇન ધ પ્રોપર મેનર. સો ઇટ્સ કોલ ડઝ નોટ શો ધ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ઓકે, ક્વેશ્ચન કોણ અપ્લાય સિલેક્ટ કરશે? ડિસાઇડ બાય ધ મેનેજમેન્ટ. ઓકે, ચાલો ફોર એક્ઝામ્પલ તમને બીજી એક એક્ઝામ્પલ આપીએ. બરાબર, કોઈક અસેટ્સ આપણે લઈએ, ઇનટેન્જિબલ અસેટ્સ આપણે લઈએ, જેની ફોર એક્ઝામ્પલ પેટન્ટ લઈએ આપણે, જેની વેલ્યુ 10 લાખ છે, એની લાઈફ છે 10 years. તો બાળકો કઈ મેથડ ફોલો કરવી પડે? WDV કે SLM મેથડ? યસ, રાઈટ આન્સર. કઈ મેથડ? SLM મેથડ ફોલો કરવી પડે. પણ જો આપણો અગર મહાન ક્લાયન્ટ ફોલો કરે તો હોય WDV મેથડ તો શું થાય? ઇટ ઇઝ રોંગ. It does not follow the proper accounting policy. That means those financial statement does not show the true and fair view. Clear? Yes, એટલે શું? જેટલી પણ અકાઉન્ટિંગ પોલિસીસ છે બધી અકાઉન્ટિંગ પોલિસી પ્રોપર મેનરમાં ફોલો થયેલી હોય. જો પ્રોપર મેનરમાં ફોલો થયેલી હોય દેટ મીન્સ ઇટ્સ શો ધ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ચાલો, ફર્સ્ટ કન્ડિશન બધાને ક્લિયર? યસ. દેન સેકન્ડ વન બાળકો, સેકન્ડ વન છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. ઓકે, તો જેટલા પણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, હવે તમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઓલરેડી FY BComમાં ભણી ગયા. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 9. ઓકે, બરાબર, તમને ખબર છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વિશે. બરાબર, પણ હજી બીજા ઘણા બધા સ્ટાન્ડર્ડ્સ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જેટલા પણ છે બધા અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની ઇન્ફોર્મેશન અકાઉન્ટન્ટને હોવી જોઈએ અને એ પ્રમાણે જ એને એન્ટ્રી આપેલી હોવી જોઈએ. બરાબર, ફોર એક્ઝામ્પલ કે ભાઈ બિફોર ધ 3 years અગો ભાઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10 જે હતો ફિક્સ અસેટ્સ, બરાબર, એ અમાલગમેન્ટ થઈ ગયો AS6 ડેપ્રિસિએશન. ફિક્સ અસેટ્સ ઉપર ડેપ્રિસિએશન લાગે, બંને અલગ અલગ હતા. એટલે એ શું કર્યું, ICI એના બંનેને ભેગા કરી નાખ્યા અને એક નવો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાવી દીધો. હવે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 નીકળી ગયો છે. પણ જો આપણો મહાન ક્લાયન્ટ ફોલો કર્યો હોય અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6, બરાબર, તો પછી શું કહેવાય? ઇટ્સ ડઝ નોટ શોઈંગ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. બરાબર, એટલે પછી એવું કે ભાઈ મને નથી ખબર તો ના ચાલે. બરાબર, એટલે દરેક ક્લાયન્ટે ભાઈ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરેલા હોવા જોઈએ. બરાબર, પ્રોપર મેનરની અંદર. અને જો ન કર્યા હોય તો શું કહેવાય? ડઝ નોટ શો ધ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ક્લિયર બાળકો? ફર્સ્ટ વન શું આવ્યું? અકાઉન્ટિંગ પોલિસી. સેકન્ડ વન આવ્યું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, પ્રોપર મેનરમાં ફોલો થયેલા હોવા જોઈએ. પછી થર્ડ વન આવે ડિક્લોઝર ઇન નોટ્સ ઓન અકાઉન્ટ. શું છે? ડિક્લોઝર ઇન નોટ્સ ઓન અકાઉન્ટ. નોટ્સ ઓન અકાઉન્ટ એટલે શું બાળકો? ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માટે આવે. પહેલાં સમજી લે નોટ્સ ઓન અકાઉન્ટ એટલે શું.
તો જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કંપની બનાવે ને, પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ઓકે, તેના નીચે જોડે જોડે આવે નોટ્સ ઓન અકાઉન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે શું બાળકો? પ્રોફિટ એન્ડ લોસ, બેલેન્સ શીટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ નોટ્સ ઓન અકાઉન્ટ. 4 1 2 3 4 એની અંદર ઇન્ક્લુડ થાય. ઓકે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ક્વેશ્ચન કે સાહેબ નોટ્સ ઓન અકાઉન્ટમાં શું લખવામાં આવે? તો નોટ્સ ઓન અકાઉન્ટમાં જે કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ છે, કે જે બીજા કોઈ અમુક દેવું છે એવું કે જે ચૂકવવાનું બાકી છે, કે પછી નોટ્સ ઓન અકાઉન્ટમાં કઈ અકાઉન્ટિંગ પોલિસીસ ફોલો કરેલી છે, કોઈ ચેન્જીસ કરે તો ચેન્જીસની ઇન્ફોર્મેશન. દેટ મીન્સ કે કોઈ પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય તે બધી કઈ રેકોર્ડ કરવી પડે? નોટ્સ ઓન અકાઉન્ટમાં કંપનીએ, મેનેજમેન્ટે ડિસ્ક્લોઝ કરવી પડે. ક્વેશ્ચન કે સેમ વાય રિક્વાયર ટુ નોટ્સ ઓન અકાઉન્ટ? બિકોઝ ઓફ ઘણી બધી ઇન્ફોર્મેશન હોય, ઘણા બધા ડેટા એવા હોય કે જે એ પ્રેઝન્ટ ના થયા હોય ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કહેતા કે પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટમાં. બધા રેકોર્ડ કઈ કરવામાં આવે? તો નોટ્સ ઓન અકાઉન્ટમાં રેકોર્ડ કરવામાં આવે. વાય? તો ઇટ ઇઝ અ હેલ્પફુલ ટુ ઇન્વેસ્ટર, ઇટ ઇઝ હેલ્પફુલ ટુ બેંક ફોર ધ પ્રોવાઇડિંગ ધ લોન. ઓકે, it is helpful to employees for regarding to their increasing the salary or bonus and extra. Okay, the notes on account, it is a very important factor for the every companies. Okay, એટલે એક ક્લિયર થઈ ગયું નોટ્સ ઓન અકાઉન્ટમાં શું લખાય. બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એની અંદર લખવામાં આવે. શું કહે છે? એડિક્વેટ, પ્રોપર મેનરની અંદર ડિક્લોઝર થયેલો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ કે કંપનીની કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ છે, જે કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ એટલે કે ફ્યુચરમાં ચૂકવવાની થાય પણ ખરી ન પણ થાય, બરાબર, ઇટ્સ કોલ્ડ કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કંપનીની કન્ટિન્જન્ટ લાયબિલિટીઝ 50 લાખ રૂપીસ છે, તો એ 50 લાખ રૂપીસ લખવાના. કંઈ લખવાના? નોટ્સ ઓન અકાઉન્ટમાં. કેમ લખવાના? જો કાલ સવારે ઉઠીને પેમેન્ટ કરવાનું થયું, બરાબર, 50 લાખ રૂપીસનું, તો 50 લાખ રૂપીસનું પેમેન્ટ કંપની કઈથી કરશે? એના પ્રોફિટમાંથી કરશે. પ્રોફિટ કોના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય? શેર હોલ્ડર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય. પ્રોફિટમાંથી 50 લાખ રૂપીસ આપવાના થાય એટલે શું થાય? જે રિમેનિંગ પ્રોફિટ રિડ્યુસ થયો. પ્રોફિટ રિડ્યુસ થયો એટલે જે ડિસ્ટ્રીબ્યુશન થશે શેર હોલ્ડર વચ્ચે, શેર હોલ્ડરની પ્રમાણે પ્રોફિટ ઓછો મળશે, બરાબર, ડિવિડન્ડ ઓછું મળશે પ્રોફિટ પર. એટલે કોને અફેક્ટ થયું? શેર હોલ્ડર્સને અફેક્ટ થયું આ પોઈન્ટ. ઓકે, એટલે કંપનીએ દરેક જે પોઈન્ટ નોટ્સ ઓન અકાઉન્ટમાં લખવાના હોય એ બધા ડિક્લોઝ કરેલા હોવા જોઈએ. અને જો ન કરેલા હોય તો શું કહેવાય? ડઝ નોટ સો ટ્રુ એન્ડ ફેર વ્યૂ. ચાલો, ક્લિયર બાળકો? અહીં સુધી બધાને એક વખત ડેફિનેશન જોઈએ અને રિવિઝન કરી લઈએ. મેઇન ડેફિનેશન એઝ પર ધ ICAI શું કહે છે? એન્ડ independent examination of financial statement of an entity, whether profit oriented or not, and is irrespective of its size and legal form, and such an examination conducted to comment on the financial statement showing true and fair view or not. Okay, ચાલો, ક્લિયર ડેફિનેશનમાં ઇન્ડિપેન્ડન્ટ વર્ડ આવી ગયો, બધાને ક્લિયર થઈ ગયું. તેમ પ્રોફિટ મેટર, ડઝ નોટ મેટર, સાઇઝ ડઝ નોટ મેટર, લીગલ ફોર્મ ડઝ નોટ મેટર. કમેન્ટ કરશે. શું કમેન્ટ કરશે? શોઈંગ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓર નોટ. ટ્રુ એન્ડ ફેર વ્યૂની કેટલી કન્ડિશન? 3 કન્ડિશન. ફર્સ્ટ વન, અકાઉન્ટિંગ policies, right? Second one, accounting standards, and third one, disclosure in notes on account. ક્લિયર બધાને આટલું? યસ. તો આજે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ. રિવિઝન કરી લઈએ. શું જોયું? ઓડિટ કોણ કરશે? ધ પર્સન હુ હેવ કન્ડક્ટિંગ ઓડિટિંગ ઇઝ નોન એઝ ઓડિટર. ઓડિટર કોણ હોય? હેઝ ટુ બી અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ઓકે, પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે ઓડિટિંગનો? ચેક ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, comment on the financial statement showing true and fair view or not. It is a primary objective. Then we see that the definition of auditing. Okay, બરાબર. અને ટ્રુ એન્ડ ફેર વ્યૂની 3 કન્ડિશન કઈ જોઈ?
accounting policies, accounting standards and disclosure in notes on account. ઓકે, આ ફર્સ્ટ પાર્ટમાં આપણે આટલું રાખીએ છીએ, બરાબર. સેકન્ડ પાર્ટમાં નેક્સ્ટ પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ એવરીવન ફોર અટેન્ડિંગ ધ લેક્ચર. થેન્ક યુ.